પોરબંદરમાંથી પાકિસ્તાનને માહિતી મોકલતો ભારતીય યુવાન ઝડપાયો, એટીએસને દબોચ્યો। પોરબંદરમાંથી ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાનને માહિતી મોકલતો ભારતીય યુવાન ઝડપાયો છે। આ યુવાન સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ માહિતી મોકલતો હતો। બહારના દુશ્મનો સાથે સાથ ભારત દેશમાં રહેતા દુશ્મનોને પણ વ્યાકુળ છે, ત્યારે પોલીસની નજર અનેક જાસૂસો ઉપર પડી છે। એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા પોરબંદરમાંથી વધુ એક પાકિસ્તાની જાસૂસને પકડી લાવવામાં આવ્યો છે। દેશમાં જ રહીને દેશનું જ ખાઈને પાકિસ્તાનને મદદ કરનાર જાસૂસી તત્વો મામલે પોરબંદર ફરી એકવાર બદનામ થયું છે। આરોપી શખ્સની પૂછપરછ સાથે વધુ શખ્સો નામ પણ જાસૂસી મામલે ખુલે તેવી સંભાવના છે। દેશનો દુશ્મન પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અગાઉ પણ અનેક વખત પોરબંદર ના રહીને પાકિસ્તાનના દેશની ગુપ્ત માહિતી આપી રહેલા શખ્સો પકડ્યા છે। ત્યારે વધુ એકવાર પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમે એક જાસૂસને ઝડપી પાડ્યો છે। હાલ તેની પૂછપરછ ચાલી રહી છે। પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે કે આ શખ્સ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈને દેશની ગુપ્ત માહિતી આપતો હતો। છેલ્લા ઘણા સમયથી તે પોલીસ रडाરમાં હતો। जतिन चारणिया करके एक जो मच्छीमारी का बिजनेस करता है, वो आदमी को एक सेंसिटिव चीज़ें पाकिस्तान ऑपरेटिव अवधि का प्रिंस नाम की जो प्रोफाइल है उसको भेज रहा है। उस इंफॉर्मेशन के आधार पे सीनियर ऑफिसर्स को ये अवगत किया गया था। उसके बाद एक टीम का गठन हुआ था जिसमें पीआई मृणाल शाह, पीएसआई डीवी राठौड़ और पीआई वाडेर को शामिल किया गया और ये टीम ने उसके फाइनेंशियल और सोशल मीडिया मॉनिटरिंग को करते हुए अच्छे एविडेंस कलेक्ट किए और वो एविडेंस के आधार पे एटीएस पुलिस स्टेशन में एक गुना रजिस्टर किया और वो गुना आईपीसी सेक्शन 121 के और 120 बी के अनुसार गुना दाखिल किया गया है। आगे की इन्वेस्टिगेशन एटीएस कर रही है।